અને છેલ્લે વાત કરવી છે નિસારની. નાસા ઇસરો સિન્થેટિક અપાર્ચર રડાર એનું પૂરું નામ છે અને આપણે એક સેટેલાઇટ લોન્ચ કર્યો છે. આ અર્થ ઓબ્ઝર્વેશન માટેનો સેટેલાઇટ રહેવાનો છે. 12,500 કરોડના ખર્ચે નાસા અને ઇસરો એ બંનેનું આ સંયુક્ત મિશન છે. આ પ્રકારનું કોઈ પણ મિશન હોય ત્યારે વર્ષોથી એક પરંપરા રહી છે ભારતમાં, અથવા આપણે ત્યાં મોટા ભાગે રાજનીતિક રીતે પણ, કે આપણે એવો સવાલ કરી દેતા હોઈએ છીએ કે દેશના કિસાનને આ તકલીફ છે, સામાન્ય માણસને આ સમસ્યા છે, અને તમારી પાસે હજારો કરોડ રૂપિયા સેટેલાઇટ મોકલવા માટે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ માણસને ઓલમોસ્ટ ભગવાન બનાવી દીધો છે, એની ખૂબ નજીક પહોંચાડી દીધો છે. અને આ વાક્ય અતિશયોક્તિ ભર્યું એટલા માટે નથી, અથવા માણસ એ દિશા તરફ જઈ રહ્યો છે અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી નહીં, એ કેટલો શક્તિશાળી બન્યો છે, અથવા કુદરતી આપદાઓની સામે શું કામ લાચાર નથી બનતો, એનું બહુ જ મોટું ઉદાહરણ આજની આવેલી સુનામી અને અર્થક્વેક છે. વિશ્વનો સૌથી મોટા જે ભૂકંપો છે એમાંથી 6થા નંબરનો ભૂકંપ રશિયામાં સર્જાયો. 8.8ની તીવ્રતાનો ભૂકંપ હતો. આંકડા કેવા છે? ઓલમોસ્ટ આ તીવ્રતાનો 9ની આસપાસની તીવ્રતાનો જ્યારે ભૂકંપ ઇક્વાડોરમાં 1906માં જ્યારે આવ્યો હતો ત્યારે 1500 કરતાં વધારે મૃત્યુ થયા હતા. કચ્છે તો ભૂકંપ, ગુજરાતે તો જોયો છે. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે 7.7ની તીવ્રતાનો એ ભૂકંપ હતો અને અધિકારિક રીતે 20,000ની આજુબાજુ મૃત્યુનો આંકડો પહોંચ્યો હતો. અને આજુબાજુ કેમ કે આપણે એક્ઝેક્ટલી જાણીએ નહોતા શક્યા. એટલે 15થી 20,000 મૃત્યુ આટલી તીવ્રતાના કે આટલી ગજબ તીવ્રતાના ભૂકંપમાં બહુ જ અપેક્ષિત મનાય છે દુનિયામાં. દુનિયા એવું માને છે કે ધરતી જ્યારે ચીરાય ને એમાં તિરાડ આવે અને એના પછી સુનામી સર્જાય ને આજુબાજુના કેટલાય દેશો પર એની અસર થાય, એટલા મોટા વિસ્તાર પર એની અસર થાય, ત્યારે આવું થવું બહુ સ્વાભાવિક છે. અને કુદરત સામે શું થાય? કુદરત સામે તો માણસ કેટલો બધો બાપડો, બિચારો ને લાચાર ને વામણો સાબિત થાય છે. કુદરત સામે વામણો સાબિત હવે માણસ નથી થતો. ઇક્વાડોરમાં 1906માં જ્યારે 1500 કરતાં વધારે મૃત્યુ થયા, કે પછી ગુજરાતમાં 20,000ની આજુબાજુ મૃત્યુનો આંકડો 2001માં પહોંચ્યો, એના પછી હવે આવેલો 8.8ની તીવ્રતાનો વિશ્વનો 6થા નંબરનો સૌથી મોટો ભૂકંપ ફિલિપાઇન્સ, કોલંબિયા, ફ્રાન્સ, અમેરિકા, જાપાન સહિતના દેશોમાં એક પછી એક જગ્યાએ આપી દીધેલું અલર્ટ, સુનામીની ચેતવણી. અને હજી સુધી હું આ રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં એક પણ દેશમાંથી મૃત્યુના સમાચાર નથી નોંધાયા. ઘણી બધી જગ્યાએ છત તૂટી છે, કોઈ કિન્ડરગાર્ટનની ઇમારતને નુકસાન થયું છે, ઇમારતોમાં દિવાલ પડી છે, મોજા 16 ફૂટ સુધી ઉછળ્યા છે, લોકો છત પર ચડી ગયા હતા કે જેથી એ મોજાનો શિકાર ન બને કે તણાઈ ન જાય. પણ કારણ એ છે કે 19 લાખ કરતાં વધારે લોકોનું સ્થળાંતર થઈ ગયું હતું. આપણી પાસે વિજ્ઞાન છે, સેટેલાઇટ છે, ટેકનોલોજી છે, આગાહી થાય છે, અને એ વ્યવસ્થાપન કરવા માટે જો તંત્ર પણ સાબદું હોય, એની પૂર્વ તૈયારી હોય, એ લાખો માણસોનું સ્થળાંતર કરી શકતું હોય, એમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી શકતું હોય, માણસના જીવની કિંમત થતી હોય, કોઈ જ ભેદભાવ વગર કિંમત થતી હોય, તો મૃત્યુ રોકી શકાય છે. દરેક સમયે કુદરત સામે માણસ વામણો છે એવું કહીને તમે બધું જ ઈશ્વર પર ઢોળી નથી શકતા. ઈશ્વર કોઈ ચહેરો નથી કે કશું થાય તો દરેક વખતે એમના પર ઢોળી દેવાનું કે ભગવાને કર્યું. એટલે દુનિયાની કોઈ પણ ક્રૂરતમ ઘટનામાં ભગવાન પર ઢોળી દેવાની જે સિસ્ટમ છે એ હવે દુનિયામાંથી લુપ્ત થઈ રહી છે. ભારત પણ એ શીખે અથવા એ દિશામાં આપણે પણ પ્રયત્ન કરીએ એ બહુ જરૂરી છે. નિસાર કદાચ એ દિશામાં ઉઠાવેલું પહેલું કદમ છે. આ એવો સેટેલાઇટ છે કે જે બેઝિકલી આ રડાર જેવું કામ કરશે. વાદળ, જંગલ એ બધાને પાર એ જોઈ શકે એ પ્રકારની સ્થિતિ છે. 2 પ્રકારના તરંગો પર મુખ્ય કામ કરે છે. નાસા અને ઇસરો બંનેની ટેકનોલોજી એમાં જોડાયેલી છે. બંને દેશોએ સંયુક્ત રીતે આ સફળ પાડેલું ઓપરેશન છે. હજી એના એ છેલ્લા ફાઇનલ સ્ટેજમાં, વૈજ્ઞાનિક ઓબ્ઝર્વેશનના સ્ટેજમાં પહોંચશે ત્યારે એનું મુખ્ય કામ શરૂ થવાનું છે. GSLV F-16 આપણું લોન્ચિંગ વ્હીકલ, એનાથી એને લોન્ચ કરવામાં આવ્યો. 97 મિનિટમાં એ પૃથ્વીનું આખું ભ્રમણ પૂરું કરી શકે છે, પરિક્રમા કરી શકે છે. પૃથ્વીની સેટેલાઇટ એને ભ્રમણ કક્ષામાં વહેતો મૂકવામાં આવશે. 97 મિનિટમાં એ ફરશે. 5 વર્ષ જેટલું એ સતત મિશન ચાલવાનું છે, અને એટલે જ એ 1 ઇંચ જેટલી જમીન છે એનો અભ્યાસ કરશે. મુખ્યત્વેના ઉદ્દેશ્યો છે કે જમીનમાં કે બરફમાં કે ગ્લેશિયર પીગળવામાં કેટલો ફેરફાર આવ્યો છે, ઇકોસિસ્ટમ પર શું અસર થઈ રહી છે, દરિયાઈ ક્ષેત્રની ગતિવિધિઓ શું છે, દરિયો આગળ વધ્યો, શું સ્થિતિ છે, જમીન સંકોચાઈ રહી છે, એની શું સ્થિતિ આવી રહી છે, આ બધી વાતોનો અભ્યાસ થશે. અને આ અભ્યાસમાં બીજી કોઈ એરર આવવાની એટલે મોટાભાગે સંભાવનાઓ નથી, કેમ કે વાદળ હોય તો સેટેલાઇટ કામ નહીં કરે કે એના કારણે સમસ્યાઓ થશે એવું નથી. એમાં ખૂબ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રેડિશનલ જેટલા સેટેલાઇટ અત્યાર સુધીમાં, અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટ જેટલા લોન્ચ કરવામાં આવ્યા, એ બધા કરતાં નિસાર ખૂબ એડવાન્સ છે. અને 2 દેશની વૈજ્ઞાનિક સંસ્થાઓ કોઈ જ ભેદભાવ વગર, દુનિયામાં જે યુદ્ધો અને ટ્રેડની ને બધી જે વાતો થવી હોય ચાલ્યા કરે, 2 દેશના વૈજ્ઞાનિકો સાથે મળીને વિજ્ઞાન માટે જ્યારે કશુંક કરે છે ત્યારે એ દેશના સામાન્ય માણસને કેટલો મોટો ફાયદો પહોંચાડે છે એનું ઉદાહરણ એ છે કે તમે હજારો મૃત્યુને પણ રોકી શકો છો જો તમે પહેલેથી એલર્ટ હોવ.
તમારી પાસે માહિતી હોય, તમને જાણ કરવામાં આવે. એની બહુ જ મોટું ઉદાહરણ ગુજરાતના સંદર્ભે પણ આપવું હોય તો કંડલામાં જ્યારે બહુ જ મોટું વાવાઝોડું આવ્યું ત્યારે હજારો માણસો છે મૃત્યુ પામ્યા હતા, કેમ કે છેક સુધી ખબર જ નહોતી પડી કોઈને કે આ પ્રકારે તોફાન એક આવી રહ્યું છે. બિપોરજોય સાયક્લોન આવે છે ત્યારે આપણે જાનહાનિ નથી જોતા, કેમ કે તંત્ર તૈયાર હોય છે અને બહુ જ અદ્ભુત રીતે મેનેજમેન્ટ અને કામગીરી કરે છે, લોકોને સ્થળાંતરિત કરે છે અને આપણે માણસોને બચાવી શકીએ છીએ. અને એટલે જ વિજ્ઞાન આવ્યા પછી માણસ હવે ઈશ્વરની સામે એટલો બધો વામણો નથી રહ્યો, અથવા એ ઢોળવા માટે એની પાસે હવે કોઈ બહુ બીજા વિશેષ બહાના નથી. અપેક્ષા રાખીએ આપણે કે આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ આવનારા સમયમાં આપણે પણ દેશ માટે બહુ સરસ રીતે કરી શકીએ. વેદોનું એક ગાન છે કે નિકામે નિકામે ન પર્જન્યો વર્ષંતુ ફલિન્યો ન ઔષધય પચ્યંતા યોગક્ષેમો ન કલ્પતામ. આપણે વર્ષાને આવકારતા અને આમંત્રણ આપતા દેશમાંથી છીએ. આપત્તિઓ સામે લડી શકવા માટે ખૂબ સક્ષમ છીએ અને એક દિશામાં જો કામ કરીએ તો આપણે ચોક્કસથી લક્ષ્ય તરફ પર પણ પહોંચી શકીએ છીએ. અપેક્ષા રાખીએ કે વિજ્ઞાન, ટેકનોલોજી અને મૂળભૂત સંસ્કારો એ ત્રણેયથી ભરપૂર આપણે હંમેશા રહી શકીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.